હાલો મિત્રો, આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પણ થોડોક આવ્યો છે. તમે જોઈ રહ્યા છો વાદળા ઘેરાય છે. તો હું આજ જાઉં છું મઢીએ બ્લોગ બનાવવા. પહેલો વહેલો બ્લોગ બનાવું છું. સપોર્ટ કરજો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહેશ સોલંકી 1204 યુટ્યુબ ચેનલ છે. આવી જશે આજે મઢીએ. અહીં એક ગાય મળી છે જે સરે છે, તમે જોઈ રહ્યા છો. અને અમે જોઈ રહ્યા છો એમાં અવેડો છે બાપા શિકરમી મઢીએ. વિડીયો આખો જોજો, એમાં વરસાદ વરસે ત્યાં પણ તમને બતાવીશ. અવેડો છે, ઘણી બધી માછલીઓ પણ છે, પણ એ તમને અત્યારે બતાવે નહીં. એક પાણીનો ટાંકો છે ને આપણી બાપા સીતારામની મઢી છે. મિત્રો, આજ મસ્તનું વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો એમ વાદળા પણ ઘેરાયા છે, કાળા મસ્ત થઈ ગયા છે. આપણો મઢીનો પીપળો છે. અહીંયા પાણી યારું છે. તો ચાલો મિત્રો, હવે આપણે મઢીની અંદર જઈએ. એકદમ મસ્ત વાતાવરણ છે અહીંયા. સાથે સાથે પાણીપુરીની લારી પણ છે. જોવો મિત્રો, આ પીપળો છે મોટો જબરો, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા કબૂતર પણ પાણી પીવે છે. જુઓ કેટલા બધા કબૂતરો અહીંયા પાણી પીવે છે. અહીંયા પક્ષીઓ માટે પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે. આપણો થોડોક આગળ નાનો એવો બગીચો છે, એમાં આંબા, ગુલાબ ને નાળિયેરી એવું છે. આપણે બાપા સીતારામની મઢી. આપણે અહીંયા પગે લાગી મઢીએ ચડીશું. બાપા સીતારામની મૂર્તિ છે. તમે જુઓ, આ બાપા સીતારામની મૂર્તિ છે. અન્નપૂર્ણામાં ભોળિયાનાથ, રામ દરબાર અને કાળભૈરવ દાદા, અને સાથે સાથે ભોળિયાનાથ તો હોય જ. ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે, મસ્ત એવા ભોળાનાથ છે. ફરીથી આ નાળિયેરી ને ગુલાબનો બગીચો. મસ્ત એકદમ વાતાવરણ છે. આપણે જાય ધીમે ધીમે બગીચાની અંદર. બધા નાના નાના આંબા છે. અહીં ચકલીના ઘર પણ છે, સાથે સાથે સકલિયાનું પાણીનું પણ છે. મસ્ત એકદમ વાતાવરણ છે. આપણે જઈએ છીએ ધીમે ધીમે અંદર બગીચાની. જુઓ મિત્રો, શેરડી છે, જમરૂખડી છે, સફેદ વ્હાઈટ જાંબુ છે, અને આંબા તો લાડ છે.
એકદમ મસ્ત વાતાવરણ છે. જો મિત્રો આંબે કેટલી બધી કેરીઓ આવેલી છે, તમે જોઈ રહ્યા છો. આ કેસર કેરી છે અને ખાવામાં પણ બહુ મીઠી હોય છે. જુઓ 4-5 હેઠે છે, 4-5 ઉપર છે અને આમાં આખો આંબો ભરેલો છે કેરીનો. પોપૈયો બહુ સરસ મજાનો આવ્યો છે, તો ચાલો તમને પોપૈયો પણ બતાવું. આ છે મારો પોપૈયો. તમે જોઈ જુઓ કેટલા પોપૈયા આવ્યા છે. એક પાકલ પોપૈયું પણ આપણને અહીંયા દેખાય છે. એક અહીંયા નીચે પડી ગયું છે. તે પણ પાકલ જ છે. આ છે વ્હાઈટ જાંબુ. ફૂલ ઝાડ પણ છે. વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી માટે પણ અહીં આવી શકો છો. ને આપણા આંબામાં કેરી આવી છે, તો આપણે જવું કેરી જોવા. તો હાલો મિત્રો, આપણે જઈએ કેરી જોવા. એકદમ મસ્ત નજારો છે. અને જુઓ મિત્રો, આ આંબે પણ ઘણી બધી કેરી આવેલી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, તમે અહીંયા આવો મોરંગી ત્યારે બાપા સીતારામની મઢીએ જરૂરી આવજો અને આ આંબાની અને આ વાડીની મુલાકાત જરૂર લેજો. બાપા સીતારામની મઢુલી મોરંગી. જુઓ મિત્રો, અહીંયા પણ એક કેરી છે. અને પછી મિત્રો, આપણે જોતા હતા વરસાદની વાટ, તો આવી ગયો છે વરસાદ, તમે જોઈ રહ્યા છો. અને ધમધોકાર વરસાદ વરી રહ્યો છે. જો મિત્રો, આ કેટલો વરસાદ વરી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. આપણા બાપા સીતારામની મઢીએ. મિત્રો, આપણા કયુંના વરસાદની વાટ જોતા હતા, તો વરસાદ આવી ગયો છે. અને પછી મિત્રો જઈએ છીએ હવે અમે ઘરે. જોઈ રહ્યા છો આ વરસાદ કેટલો બધો આવ્યો છે. એકદમ મસ્ત વાતાવરણ છે. ચાલો મિત્રો, આપણે જઈએ ઘરે.